વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોમાં આપણે સિમ્પલ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીશું। તો ચાલો શરૂઆત કરીએ। તો જુઓ, આગળના વિડીયોમાં આપણે સિમ્પલ સેન્ટેન્સનો ટોપિક પૂરો કરી દીધો છે અને આપણે બધા જ પ્રકારના સિમ્પલ સેન્ટેન્સ બનાવતા શીખી ગયા છીએ। અને જુઓ, હવે તમને જો સિમ્પલ સેન્ટેન્સ બનાવતા આવડી ગયા હશે ને તો તમને 40% જેટલા અંગ્રેજીના વાક્યો બનાવતા આવડી ગયા હશે, કારણ કે તમે એનાલિસિસ કરજો, મોટા ભાગના વાક્ય સિમ્પલ સેન્ટેન્સ જ હશે। તો જુઓ, હજી પણ તમને ન આવડતો હોય ને તો તમે આગળના વિડીયો જોઈ લો અને ત્યારબાદ પ્રેક્ટિસ કરો અને તમને પણ બધા જ વાક્યો બનાવતા આવડી જશે। અને જુઓ, આજના વિડીયોમાં આપણે થોડાક ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વના સિમ્પલ સેન્ટેન્સ જોઈશું કે જેમાં તમને કન્ફ્યુઝન હશે, અથવા તો જો તમને આવડતા જ હોય તો તમારા માટે પ્રેક્ટિસ પણ થઈ જશે, તમને ખબર પણ પડી જશે કે તમને આવડે છે કે નહીં। તો ચાલો હવે આગળ જોઈએ। તો અહીંયા જુઓ, મેં એક વાક્ય લખેલું છે, તે ગ્લાસમાં પાણી ન હતું। તો જુઓ, જેટલા પણ સિમ્પલ સેન્ટેન્સ જોઈશું ને એ આપણે તરત જ ઓળખતા શીખીશું અને હવે આપણે સ્ટેપ ફોલો નહીં કરીએ, તમને આવડતા જ હશે। તેમ છતાં હું તમને યાદ કરાવી દઈશ, બધા જ વાક્યો કેવા હશે, સિમ્પલ સેન્ટેન્સ જ હશે। ફક્ત શું કરવાનું, કેટેગરી નક્કી કરવાની। તો જુઓ, તે ગ્લાસમાં પાણી ન હતું। તો સૌથી પહેલાં તમે નક્કી કરશો કે આ એક સિમ્પલ સેન્ટેન્સ છે, ત્યારબાદ નક્કી કરવાનું કે ભૂતકાળનું વાક્ય છે, ત્યારબાદ કેટેગરી નક્કી કરવાની। કેટેગરી નક્કી કરવા માટે શું કરવાનું, આખું વાક્ય વાંચવાનું। તો જુઓ, અહીંયા સબ્જેક્ટ આપેલો છે અને અહીંયા સબ્જેક્ટમાં હતું એવો અર્થ નીકળે છે, એટલે કે શું આવશે, જુઓ, સબ્જેક્ટમાં હતું, ભૂતકાળની કેટેગરી 2 વાળું વાક્ય છે, એટલા માટે આપણે શેનાથી બનાવીશું, હેડથી બનાવીશું। નકાર હોય તો ડીડ નોટ હેવ આવશે, જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ। તો સૌથી પહેલા તો આપણે શું મૂકીશું, સબ્જેક્ટ। તો જુઓ, આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે, તે ગ્લાસ। તો આપણે બંને સાથે લખવાનું, કારણ કે સબ્જેક્ટ આપણો ગ્લાસ છે, પરંતુ આ ગ્લાસ વિશે વધારાની માહિતી તે આપેલું છે, તો આપણે શું મૂકીશું, ધેટ ગ્લાસ। ને હવે જુઓ, નકારનું વાક્ય છે, તો નકાર બનાવવા માટે ભૂતકાળની બીજી કેટેગરીમાં શેનો ઉપયોગ કરતા હતા, ડીડ નોટ હેવનો ઉપયોગ કરતા હતા, કારણ કે કેટેગરી 2 વાળા વાક્યોને જ્યારે પણ આપણે નકાર બનાવવાના હતા ત્યારે આપણે ડુ ક્રિયાપદનો હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગ કરતા હતા। તો અહીંયા જુઓ, ભૂતકાળમાં ડુનું રૂપ કયું થાય, ડીડ થશે, તો શું આવશે, ડીડ નોટ હેવ આવશે। તો કદાચ તમને એમ થાય છે કે ભૂતકાળની કેટેગરીમાં તો હેડનો ઉપયોગ ન થાય। જુઓ, અહીંયા કેવું નકારનું વાક્ય છે, તો આપણે ડીડનો તો ઉપયોગ કરી લીધો, ત્યારબાદ તેની સાથે જે ક્રિયાપદ આવે તે હંમેશા કેવું હોય, મૂળ રૂપે જ આવે। તો એટલા માટે આપણે અહીંયા હેડનું મૂળ રૂપ શું થાય, હેવ થશે, તો હેવ મૂકીશું। ત્યારબાદ શું ન હતું, પાણી ન હતું, એટલે કે વોટર, શું મૂકીશું, વોટર। તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું, ધેટ ગ્લાસ ડીડ નોટ હેવ વોટર। અથવા તો આ જ વાક્યને આપણે ધેરથી પણ બનાવી શકીએ છીએ, જે મેં તમને ત્યારે શીખવાડ્યું જ હતું, અને ધેરના વિડીયોમાં હું તમને ડિટેલમાં શીખવાડીશ, પરંતુ અત્યારે ફક્ત બનાવતા શીખવાડી દઉં તમને કે ધેરથી વાક્ય કેવી રીતના બને। તો ધેરથી વાક્ય કંઈક આવી રીતના બનશે, ધેર વોઝ નો વોટર। તો જુઓ, ધેરથી કંઈક વાક્ય આવી રીતના બનશે, ધેર વોઝ નો વોટર ઇન ધેટ ગ્લાસ। તો જુઓ, આ વાક્યનું ગુજરાતી અને આ વાક્યનું ગુજરાતી સમાન જ રહેશે, પરંતુ શું બદલાય, અર્થ બદલાય। જુઓ, આ વાક્યમાં આપણે ધેરનો ઉપયોગ કર્યો છે, તો ધેરનો ઉપયોગ ક્યારે થાય, અસ્તિત્વ દર્શાવવા માટે, એટલે કે ગ્લાસમાં પાણીનું અસ્તિત્વ હતું એ દર્શાવવા માટે આપણે ધેરનો ઉપયોગ કર્યો છે। જ્યારે પણ આપણે ધેરથી વાક્ય બનાવીએ ને આવી રીતના વાક્યમાં, તો ધેરનું કંઈ ગુજરાતી નહીં થતું હોય, ફક્ત શા માટે આવશે, વાક્ય પૂરું કરવા માટે। કેવી રીતે આવે મેં તમને આગળ શીખવાડી દીધું છે, અને આના પછીનો વિડીયો ધેરનો જ હશે, તો એમાં હું પાછો ડિટેલમાં શીખવાડીશ। તો આ વાક્યને આવી રીતના પણ બનાવી શકીએ, અથવા તો તમે હજી ત્રીજી રીતે પણ બનાવી શકશો। કેવી રીતના, ધેટ ગ્લાસ હેડ નો વોટર। જુઓ, આવી રીતના પણ તમે બનાવી શકો, ધેટ ગ્લાસ હેડ નો વોટર। તો આનો અર્થ પણ સમાન જ રહેશે, પરંતુ આનો ઉપયોગ ટ્રેડિશનલ ઇંગ્લિશમાં થાય છે, પરંતુ આનો ઉપયોગ મોડર્ન ઇંગ્લિશમાં થાય છે। અને નેટિવ સ્પીકર કેવી રીતે બોલતા હોય છે, તો એ લોકો આવી રીતના બનાવતા હોય છે। શા માટે, કારણ કે અહીંયા જુઓ, ગ્લાસમાં સબ્જેક્ટમાં હતું એવો અર્થ તો નીકળે છે, પરંતુ આજે આપણો સબ્જેક્ટ છે એ કેવો છે, નિર્જીવ। તો નિર્જીવની તો કંઈ માલિકી હોય નહીં। જો આવી રીતના વાક્ય આપણે બનાવીએ તો આ વાક્યનો અર્થ એવો નીકળે કે જે પાણી હતું એ ગ્લાસની માલિકીનું હતું, પરંતુ નિર્જીવ વસ્તુની તો માલિકી કાંઈ હોય નહીં। તો એટલા માટે આપણે કેવી રીતના બનાવીશું, આવી રીતના આ વાક્યને બનાવીશું। તો જ્યારે પણ આવું કંઈક વાક્ય હશે ને તો આને ગ્રામરની રીતે આપણે ત્રણેય રીતે બનાવી શકીએ, પરંતુ આપણે શું કરવાનું, અંગ્રેજી બોલતા શીખવાનું છે, તો એમાં કયું બનાવવાનું, જેવી રીતે નેટિવ સ્પીકર બોલતા હોય એવી રીતે બનાવવાનું। તો એમાં આપણે આ વાક્યને બનાવીશું, બંને ત્રણેય રીતે, પરંતુ આપણે કયો ઉપયોગ કરીશું, આવી રીતે। તો હવે આપણે આગળ જોઈશું।
ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, તે ક્યારથી ઓફિસમાં છે? તો જુઓ સિમ્પલ સેન્ટેન્સ જ છે અને અહીંયા જુઓ છે આપેલું છે, વર્તમાન કાળનું છે, કઈ કેટેગરીનું છે? તો જુઓ સબ્જેક્ટ ક્યાંક હોવાની માહિતી મળે છે એટલે કયું વાક્ય થાય? કેટેગરી 1 વાળું વાક્ય થશે. હવે જુઓ પ્રશ્નાર્થ વાક્ય છે, તે ક્યારથી ઓફિસમાં છે? તો આપણે શું કરવું પડે? જવાબ દેવો પડે. સવારથી ઓફિસમાં છે, 2 કલાકથી ઓફિસમાં છે, 3 કલાકથી ઓફિસમાં છે. હા કે નામાં તો આપણે જવાબ દઈ શકીએ નહીં. જો હા કે નામાં જવાબ દઈ શકીએ તો શેનાથી શરૂ કરવાનું? હેલ્પિંગ વર્બથી. પરંતુ હા કે નામાં જવાબ ન આપી શકાતો હોય તો શેનાથી શરૂઆત કરવાની પ્રશ્નાર્થ વાક્યની? WH વાળા શબ્દોથી. તો અહીંયા જુઓ આપણે શું કરીશું? ક્યારથી એટલે કે કોઈ સમય સાથે આપેલું છે. મેં તમને શીખવાડી દીધું હતું જ્યારે આપણે એમિઝાર વાળા વાક્ય બનાવતા શીખ્યા, એમાં મેં તમને લાસ્ટ વાક્ય બનાવતા શીખવાડ્યું હતું કે જ્યારે પણ સમયથી આપેલું હોય ને એટલે આપણે એમિઝાર ઉપયોગ નહીં કરીએ. શેનો ઉપયોગ કરીશું? હેવ હેઝ બીનનો ઉપયોગ કરીશું. તો આ વાક્ય પણ આપણે એવી રીતે જ બનાવીશું. તો સૌથી પહેલાં તો આપણે શું કરવાનું? પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ વાળો WH વાળો શબ્દ મૂકવાનો. તો ક્યારથી, તો એના માટે આપણે શું મૂકીશું? સિન્સ વેન. ત્યારબાદ શું મૂકવાનું? તો કદાચ તમને એમ થાય કે એમિઝાર આવશે, પરંતુ આ વાક્યમાં નહીં આવે. કેમ? કેમ કે અહીંયા જુઓ સમયથી આપેલું છે. પરંતુ જુઓ એમ કીધું હોય કે કોઈ સમયે એટલે કે 4 વાગ્યે, 4 વાગ્યાથી નહીં 4 વાગ્યે, જેમ કે એમ હોય ને, જો આપણે આવી રીતના ઉપયોગ કરતા હોય 4 વાગ્યાથી ઘરે છે અને 4 વાગ્યે ઘરે છે, તો અહીંયા જુઓ 4 વાગ્યે અને અહીંયા જુઓ થી આપેલું છે. તો આ કોઈ સમય સાથે આપેલું હોય ને ત્યારે આપણે હેવ હેઝ બીનનો ઉપયોગ કરવાનો. પરંતુ આવી રીતના વાગ્યે આપેલું હોય તો આપણે સિમ્પલ એમિઝારની રીતે જ બનાવવાનું, એ તમને ખબર જ હશે. તો આને આપણે કેવી રીતના બનાવશું? તો અહીંયા જુઓ ક્યારથી એટલે કે સમય સાથેથી આપણે કહેવું પડશે. તો એટલા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? હેવ હેઝ બીનનો ઉપયોગ કરીશું. તો જુઓ સબ્જેક્ટ કોણ છે? તે એટલે કે હી. તો હી સાથે હેવ આવે કે હેઝ આવે? હેઝ આવશે. સિન્સ વેન, ત્યારબાદ આપણે હેઝ પછી શું મૂકીશું? સબ્જેક્ટ મૂકીશું હી. સિન્સ વેન હેઝ હી બીન. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. સિન્સ વેન હેઝ હી બીન ઇન ધ ઓફિસ. અહીંયા એમ કીધું હોય કે કેટલા સમયથી છે, તો પણ આપણે શેનો ઉપયોગ કરીએ? હાઉ લોંગ. તો આપણે હાઉ લોંગ અહીંયા શું બતાવવું પડે? ડ્યુરેશન ઓફ ટાઈમ, મતલબ 1 કલાકથી 2 કલાકથી 3 કલાકથી. પરંતુ અહીંયા શું કીધું? સિન્સ. તો સિન્સનો ઉપયોગ થાય ત્યારે નિશ્ચિત સમય હોય, જે આપણે આગળ શીખશું અને આગળ પણ મેં તમને કહી દીધું છે. તો વાક્ય કેવી રીતના બનશે? આવી રીતના. તમે પહેલાં જાતે બનાવવાની ટ્રાય કરજો. જો ન આવડે તો આમાંથી શીખી લેવાનું. તો શું થશે? બીજી વાર જ્યારે પણ આવો વાક્ય આવશે ને એટલે તમને આવડી જશે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, આ સમયે મારી કાર કોના પાસે હશે? તો જુઓ પ્રશ્નાર્થ વાક્ય જ છે. અહીંયા હશે જેવો શબ્દ આપેલો છે એટલે તમને એમ થશે કે ભવિષ્યકાળનું વાક્ય છે. અહીંયા વાંચો આ સમયે એટલે કે અત્યારના સમયે, હાલના સમયે, વર્તમાન સમયની વાત થાય છે. ભવિષ્યમાં હોવાની તો વાત જ નથી થતી. અહીંયા ભલે ભવિષ્ય જેવા શબ્દો આપેલા છે પરંતુ વાત શેની થાય? વર્તમાન સમયની એટલે કે અત્યારના સમયની. તો શું આવશે? વિલનું વર્તમાન કાળનું રૂપ કયું હતું? વુડ. તો આ વાક્ય શેનાથી બનાવીશું? વુડથી. તો જુઓ કોના પાસે હશે? કોણ છે જેની પાસે હશે? એટલે આપણે પ્રશ્ન પૂછવાનો છે, તમારે જવાબ તો આપવો જ પડશે. હા કે નામાં નહીં આપી શકો તો શું WH મૂકીશું? કોની પાસે, મતલબ કોણ છે જેની પાસે છે એટલે વુ મૂકીશું. તો વુથી પ્રશ્નાર્થ વાક્ય બને એટલે કેવું બને? હંમેશા વિધાન વાક્ય, સ્પેશિયલ કેસ પ્રમાણે બને, જે આપણે જોઈ જ ગયા હતા. ત્યારબાદ તો આપણે શું મૂકીશું? તો વિધાન વાક્યની જેમ બનાવીશું. આ સમયે મારી કાર કોના પાસે હશે? તો પાસે હોવું એટલે બીજી કેટેગરી થાય. અહીંયા જુઓ વિલ હેવ, પરંતુ અહીંયા વર્તમાનનો સમય છે એટલે શું આવશે? વુડ હેવ આવશે. તો આપણે સબ્જેક્ટ મૂકી દીધો, ત્યારબાદ ક્રિયાપદ તરીકે શું આવશે? વુડ હેવ. શું હશે? મારી કાર, માય કાર. શું બાકી રહ્યું? આ સમયે. આ સમય એટલે કે રાઈટ નાઉ, અત્યારે, એટ ધીસ ટાઈમ, અત્યારે, એટ ધીસ મોમેન્ટ, કોઈ પણ લખો. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વુ વુડ હેવ માય કાર એટ ધીસ ટાઈમ. અત્યારે મારી કાર કોની પાસે હશે? કારણ કે અત્યારે આપણે વાત કરીએ છીએ ને વર્તમાન સમયની, ભલે ભવિષ્ય જેવા શબ્દો હોય તો આ એક ખાસ શીખજો. પરંતુ ઘણા બધા લોકો અહીંયા વિલનો પણ ઉપયોગ કરતા જ હોય છે. તો એવી રીતના પણ વાક્ય તો બને જ, પરંતુ આપણે શું કરવાનું? ગ્રામરની રીતે કયું સાચું બને એ શીખવાનું. તો અહીંયા વુડ આવશે. સ્પોકનમાં તો તમે વિલ વાપરો, વુડ વાપરો, કંઈ ફરક ન પડે. પરંતુ જો તમને આ ખબર ન હોય ને તો શું થાય? કન્ફ્યુઝ થાવ કે અહીંયા વુડ કેમ આવ્યું, એવું થાય. પરંતુ હવે તમને ખબર પડી ગઈ કે આ સમય એટલે કે અત્યારના સમય, વર્તમાનમાં સમયની વાત થાય છે, એટલા માટે અહીંયા વિલ હેવની જગ્યાએ શું મૂક્યું? વુડ હેવ. તો આ વાક્ય આવી રીતના બનશે. હવે આપણે આગળ જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જુઓ, કારમાં કેટલું પેટ્રોલ હતું? તો જુઓ પહેલાં તમે જાતે બનાવવાની ટ્રાય કરો. તમને આવડે છે કે નહીં પહેલાં બનાવી નાખો, પછી તમે જવાબ જુઓ. ક્યાંક ભૂલ પડશે ને તો બીજી વાર તમને આવડી જશે. તો કારમાં કેટલું પેટ્રોલ હતું? તો જુઓ કેટલું પેટ્રોલ પ્રશ્નાર્થ વાક્ય છે અને અહીંયા જુઓ સબ્જેક્ટમાં હતું એટલે કે કયું કેટેગરીનું વાક્ય થશે? કેટેગરી 2 ભૂતકાળની. એ તો તમને ખબર જ પડી ગઈ હશે. તો કેવી રીતના બનાવીશું? હેડથી બનાવવાનું. પરંતુ અહીંયા જુઓ પ્રશ્નાર્થ વાક્ય છે
હાકીનામાં જવાબ નહીં આપી શકો તો WH વાળો શબ્દ મૂકવો પડશે. શું આવશે? કેટલું પેટ્રોલ, મતલબ હાઉ મચ પેટ્રોલ. ગણી ન શકાય પેટ્રોલને એટલે શું મૂકવાનું? હાઉ મચ. ગણી શકાય તો હાઉ મેની આવે. તો અહીંયા આપણે શું મૂકીશું? હાઉ મચ. સાથે જે નામ આપેલું હોય એ લખી જ લેવાનું, કેટલું પેટ્રોલ. આખો WH વાળો શબ્દ છે, ફક્ત કેટલું નહીં, હાઉ મચ પેટ્રોલ. તો જો આપણે આખો અહીંયા શું મૂકી દીધું? WH વાળો શબ્દ. તો હવે શું મૂકવાનું હતું? હેલ્પિંગ વર્બ. તો હેલ્પિંગ વર્બ ભૂતકાળની કેટેગરી 2માં શું આવે? ડીડ આવશે. કારણ કે કેટેગરી 2માં શેના રૂપ આવશે? ડુના રૂપ આવશે. તો ભૂતકાળનું ડુનું રૂપ કયું થાય? ડીડ થશે. તો એટલા માટે હું ડીડ મૂકીશ. ત્યારબાદ શું મૂકીશ? સબ્જેક્ટ, ધ કાર. હાઉ મચ પેટ્રોલ? ધ કાર. ત્યારબાદ શું મૂકીશું? ડીડ પછી હેવ. સબ્જેક્ટ પછી આપણે શું મૂકીશું? હેવ. તો જો આપણો પ્રશ્નાર્થ વાક્ય બનીને રેડી થઈ ગયો. હાઉ મચ પેટ્રોલ ડીડ ધ કાર હેવ. એક રીતે તો આવી રીતે બનશે. હવે તમે કહીશું કે આ સબ્જેક્ટ છે કેવો છે? નિર્જીવ. તો નિર્જીવ હોય તો આપણે શેનાથી બનાવી શકીએ? ધ્યારથી પણ બનાવી શકીશું. શા માટે? કારણ કે સબ્જેક્ટમાં હતું એવો અર્થ નીકળે છે એટલા માટે. તો કેવી રીતના બનશે? આવી રીતના જુઓ. તો જો બીજો પ્રશ્નાર્થ વાક્ય આવી રીતના બનશે ધ્યારથી. હાઉ મચ પેટ્રોલ વોઝ ધેર ઇન ધ કાર. કારણ કે આપણે પછી ભૂતકાળનું વાક્ય હોય તો વોઝ વર્ડથી બનાવવું પડે. હાઉ મચ પેટ્રોલ વોઝ ધેર ઇન ધ કાર. તો અહીંયા જુઓ સબ્જેક્ટ કોને મૂક્યો? આપણો ધેરનો. અહીંયા કંઈ ગુજરાતી નહીં થાય, પરંતુ શા માટે આવ્યો છે? વાક્ય પૂરું કરવા માટે. તો આવી રીતના પણ આ વાક્યને બનશે. આ બંનેમાંથી પ્રચલિત કયું છે? સૌથી વધારે નેટિવ સ્પીકર ઉપયોગ કરે એ કેવી રીતના બોલતા હોય? આવી રીતના. તો આપણે પણ આવી રીતના જ બનાવીશું. ક્યારે બનાવીશું? સબ્જેક્ટ નિર્જીવ હોય ત્યારે, સજીવ હોય તો નહીં. એમ કીધું હોય કે તેનામાં ઘણી બધી હિંમત હતી તો પછી આપણે આવી રીતના જ બનાવવાની. કારણ કે સજીવ હોય એની તો માલિકીની વાત થતી હોય. હવે આપણે આગળ જોઈશું. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. આ ઘરમાં કેટલા રૂમ છે? તો જુઓ, સૌથી પહેલાં તો જુઓ વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ છે. ઉપરથી ખબર પડશે કે વર્તમાન કાળનું વાક્ય છે. અને અહીંયા જુઓ આ ઘરમાં આપણું શું છે? સબ્જેક્ટ છે. અને અહીંયા શું આપેલું છે? એટલે કે સબ્જેક્ટમાં છે એવું આપેલું છે અથવા તો એવો અર્થ નીકળે છે. તો કઈ કેટેગરીમાં આવશે? વર્તમાન કાળની કેટેગરી 2માં સમાવેશ થશે. તો હેવ એઝથી આપણે વાક્યને બનાવીશું. તો કેવી રીતે? તો સૌથી પહેલાં તો શું કરવાનું? કેટલા રૂમ, WH વાળો શબ્દ મૂકવાનો. કેમ કે હા કે નામાં જવાબ ન આપી શકાય. તો કેટલા રૂમ, એના માટે આપણે શું કરીશું? હાઉ મેની રૂમ્સ. અહીંયા જુઓ મેની કેમ આવ્યું? કેમ કે રૂમને તો ગણી શકાય એટલા માટે. ગણી ન શકાય તો મચ, ગણી શકાય તો મેની. હાઉ મેની રૂમ્સ. ત્યારબાદ શું કરવાનું? કેટેગરી 2માં હેલ્પિંગ વર્બ તરીકે શું આવશે? ડુના રૂપો આવશે. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? આ ઘર, એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર. તો ડુ આવશે કે ડઝ આવશે? ડઝ આવશે. તો અહીંયા આપણે શું મૂકીશું? ડઝ. ત્યારબાદ સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ કોણ છે? આ ઘર, ધીસ હાઉસ. ત્યારબાદ શું આવશે? હેવ. કારણ કે ડઝ એક વખત આવી ગયું, પછી હેઝ નું આવે. શું આવે? મૂળ રૂપ હેવ. તો જો આપણું આખું વાક્ય બનીને રેડી થઈ ગયું. હાઉ મેની રૂમ્સ ડઝ ધીસ હાઉસ હેવ. આ ઘરમાં કેટલા રૂમો છે? આવી રીતના પણ બને. ત્યારબાદ તમે એમ કહેશો કે આ ઘરમાં સબ્જેક્ટ કેવો છે? નિર્જીવ. ત્યારથી પણ બનશે. કેવી રીતના? તો આવી રીતના જુઓ. તો જો બીજી રીતે કેવી રીતના બનશે? આવી રીતે. હાઉ મેની રૂમ્સ આર ધેર ઇન ધીસ હાઉસ. તો પછી શેનાથી બને? એમિઝારથી બને. કારણ કે છે આપેલું છે એટલા માટે. આનો અર્થ એમ થાય કે ઘરમાં રૂમનું અસ્તિત્વ છે. અને આનો અર્થ એવો થાય કે ઘરની માલિકીના રૂમ છે. પરંતુ નિર્જીવ વસ્તુઓથી માલિકી તો હોય નહીં. તો આપણે કેવી રીતના બનાવીશું? ધેરથી. આવી રીતના. આગળ હું તમને ડિટેલમાં શીખવાડીશ. અત્યારે ફક્ત આઈડિયા મેળવી લો કે આવી રીતના બે રીતે બને. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. કોની પાસે પૈસા ન હતા? તો જુઓ કેવું વાક્ય છે? સિમ્પલ સેન્ટેન્સ. અને અહીંયા જુઓ પાસે ન હતા એટલે કે કેટેગરી 2 વાળું. અને અહીંયા હતા ઉપરથી ખબર પડશે કે ભૂતકાળનું વાક્ય છે. એટલે ભૂતકાળની કેટેગરી 2 વાળું વાક્ય જ છે. તો ભૂતકાળની કેટેગરી 2 વાળું નકાર વાક્ય હોય તો કેવી રીતના બનશે? ડીડ નોટ થી બનશે. પરંતુ અહીંયા તો પ્રશ્નાર્થ પણ છે. તો કેવી રીતના બનશે? પહેલા તો જુઓ કોની પાસે, કોણ છે જેની પાસે પૈસા ન હતા? વુ થી શરૂઆત કરશું. તો વુ થી હંમેશા કેવી રીતના બનશે? વિધાન વાક્યની જેમ. આપણે એવી રીતના બનાવીશું. અને આપણે શું કહીએ છીએ? સ્પેશિયલ કેસ. વુ did not have. કારણ કે નકાર વાક્યમાં આપણે શું કરીશું? did not have મૂકીશું. આપણો સબ્જેક્ટ થઈ ગયો, વર્બ થઈ ગયો. ત્યારબાદ શું વધ્યું? ઓબ્જેક્ટિવ પાર્ટમાં શું બચશે? પૈસા, એટલે કે મની. વુ ડીડ નોટ હેવ મની. કોઈ પાસે પૈસા ન હતા. તો આવી રીતના વાક્ય બને. અને અહીંયા જુઓ પૈસા ન હતા એટલે કે પૈસા હતા જ નહીં, એક પણ નહીં, સંખ્યામાં કંઈ આપેલું નથી. તો એટલા માટે આપણે આને આવી રીતના પણ બનાવી શકીશું. વુ હેડ નો મની. તો જુઓ આ વાક્યને આપણે બે રીતે બનાવી શકાય. તો અંગ્રેજીમાં એવું જ હશે. ઘણા બધા વાક્યને ઘણી બધી રીતે બનાવી શકતા હશું. આપણે શું કરવાનું? તમને જેવી રીતે આવડે યોગ્ય ગ્રામર રીતે બનાવવાનું. ખોટું ન પડે જો તમે આ રીતે લખો કે આ રીતે. બંને સાચા જ છે, પરંતુ લખવામાં થોડો ડિફરન્સ પડે કે આવી રીતના પણ બને અને આવી રીતના પણ બને. તો ક્યારે બને એ ખાસ ખબર હોવી જોઈએ. તો હવે આપણે આગળ જોઈશું. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. કાલ સવારે આપણે બધા 5 વાગ્યે પાર્કમાં હોઈશું.
એટલે કે જુઓ વાક્ય કેવું છે, ભવિષ્યકાળ જેવો અર્થ નીકળે છે, સિમ્પલ સેન્ટેન્સ તો છે જ. અહીંયા જુઓ કાલ સવારે આપણે બધા 5 વાગ્યે પાર્કમાં હશું, મતલબ આવતીકાલે, એટલે કે ભવિષ્યકાળનું વાક્ય છે. અને સબ્જેક્ટ ક્યાં હશે એવી માહિતી મળે છે, એટલે કઈ કેટેગરી થાય? કેટેગરી 1 વાળું વાક્ય. શેનાથી બનશે? વિલ બી થી. તો કેવી રીતના બનાવીશું? કાલે સવારે જો અહીંયા તમે શરૂઆતમાં લખો તો પણ વાંધો નથી, વાક્યના અંતમાં લખો તો પણ વાંધો નથી. તો આપણે અહીંયા શરૂઆતમાં જ લખીશું, શરૂઆતમાં આપેલું છે એટલા માટે. કોને? તો કાલે સવારે, એટલે કે ટુમોરો ઇન ધ મોર્નિંગ. તો જુઓ કાલે સવારે એટલે કે ટુમોરો ઇન ધ મોર્નિંગ. અહીંયા આપણે કોમા કરશું. સબ્જેક્ટ કોણ છે? આપણે બધા, વી ઓલ. એટલે આપણે શું મૂકીશું? વી ઓલ. સબ્જેક્ટ પછી શું આવશે? વિલ બી આવશે. ત્યારબાદ શું રહ્યું? પાર્કમાં, એટલે કે ઇન ધ પાર્ક. ક્યારે? તો જુઓ 5 વાગ્યે, એટ 5 o'clock. અહીંયા જુઓ 5 વાગ્યેથી નથી આપેલું, શું આપેલું છે? 5 વાગ્યે. 5 વાગ્યે આપેલું એટલા માટે અહીંયા એટ મૂકીશ. જો એમ કીધું હોત કે 5 વાગ્યાથી, તો પછી વિલ હેવ બીનનો ઉપયોગ કરે. તો આવી રીતના પણ વાક્ય બનશે. અને અહીંયા જુઓ બીજી બાબત, જુઓ અહીંયા આપણે શું મૂક્યું? આ સબ્જેક્ટ છે આપણો, આ વર્બ છે. તો હવે અહીંયા જે શરૂઆત થાય એ શેનાથી શરૂઆત થાય? ઓબ્જેક્ટિવ પાર્ટથી થાય. તો અહીંયા જો ઓબ્જેક્ટિવ પાર્ટની શરૂઆત શેનાથી થાય છે? ઇન. તો એટલા માટે અહીંયા હું આગળ શું મૂકી શકીશ? ધેર. તો આવી રીતના પણ વાક્ય બને. વી ઓલ વિલ બી ધેર ઇન ધ પાર્ક એટ 5 o'clock. તો આવી રીતના પણ તમે વાક્ય બનાવી શકો છો. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, અમિત પાસે શું છે? અહીંયા જો પાસે શું છે એવી વાત જ કરેલી છે. કઈ કેટેગરી થઈ? વર્તમાન કાળની કેટેગરી 2. તમને ખબર જ પડી ગઈ છે કેમ કે પાસે છે એવું આપેલું છે. પરંતુ અહીંયા જુઓ શું આપેલું છે. તેમ છતાંય હા કે નામાં જવાબ આપી શકો છો? નથી આપી શકતા. તો શેનો ઉપયોગ કરવાનો? WH વાળા શબ્દનો. તો શું મૂકીશું? વોટ. કારણ કે શું માટે આપણે શું મૂકીએ? વોટ. ત્યારબાદ શું આવશે? હવે કેટેગરી 2 છે, તો કેટેગરી 2માં પ્રશ્નાર્થ વાક્યમાં હેલ્પિંગ વર્બ તરીકે શું મૂકવાનું? ડુનું રૂપ સબ્જેક્ટ પ્રમાણે આવશે. અહીંયા સબ્જેક્ટ કોણ છે? અમિત. તો અમિત તો આપણો 3rd પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ છે. તો ડુ આવે કે ડઝ? ડઝ આવશે. તો અહીંયા આપણે ડઝ મૂકીશું. ત્યારબાદ આપણો સબ્જેક્ટ અમિત મૂકીશું. ત્યારબાદ હેવ. હેઝ નહીં આવે, હેવ આવશે મૂળ રૂપ. કારણ કે અહીંયા જો હેલ્પિંગ વર્બ આવી ગયું ને એટલા માટે. વોટ ડઝ અમિત હેવ? અમિતની પાસે શું છે? તો આવી રીતના પણ વાક્ય બને. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, રવિ પાસે કદાચ પૈસા હશે. તો જુઓ હશે શબ્દ જોઈને તમને એમ થશે કે ભવિષ્યકાળનું વાક્ય છે. બરાબર, ભવિષ્ય જેવા શબ્દો આપેલા છે. અહીંયા જુઓ કદાચ શબ્દ આપેલું, એટલે શું આપેલું હોય? પોસિબિલિટી. તો આ મેં તમને શીખવાડી જ દીધું હતું. તો કેવી રીતના બનશે? મે હેવથી બનશે રવિ. કેમ કે જુઓ સબ્જેક્ટની પાસે હશે એટલે ભવિષ્યકાળનું આવે. પરંતુ અહીંયા જુઓ કદાચ આપેલું એટલે શેનો ઉપયોગ કરવાનો? મે અથવા તો માઇટનો ઉપયોગ કરવાનો. અને હવે જુઓ આ મે અને માઇટમાં શું તફાવત ને હું તમને ડિટેલમાં મોડલ વર્બમાં શીખવાડીશ. અહીંયા આઈડિયા આપી દઉં. મે આપેલું હોય ને તો 50% જેટલી પોસિબિલિટી હોય. માઇટ આપેલું હોય ને તો 50% કરતાં પણ ઓછી હોય. અને જો કેન આપેલું હોય તો 99% જેટલી પોસિબિલિટી હોય. કુડ આપેલું હોય તો 70 થી 80% જેટલી પોસિબિલિટી હોય. આ એક જ વાક્યમાં કેન, કુડ, મે, માઇટ બધાનો ઉપયોગ કરી શકાય. રવિ મે હેવ શું હશે? પૈસા, એટલે મની. તો જો આવી રીતના વાક્ય બનશે. રવિ મે હેવ મની, રવિ માઇટ હેવ મની. તો આવી રીતના પણ વાક્ય બને. ત્યારબાદ એમ કીધું હોય કે રવિની પાસે પૈસા હશે જ તે, તો મસ્ટ હેવનો પણ ઉપયોગ થાય. તો આપણે આ બધું ઓલરેડી શીખી જ ગયા છે અને આગળ હું તમને મોડલ વર્બમાં ફરીથી પણ શીખવાડીશ. તો આ વાક્યને આવી રીતના બનશે. ત્યારબાદ આગળ જોઈ લઈએ. હવે જુઓ એકદમ ઇઝી જ છે. રાહુલ ક્યાં છે? તો જુઓ સબ્જેક્ટ ક્યાંક હોવાની વાત થાય છે એવો પ્રશ્ન પૂછ્યો છે. કેટેગરી 1 વાળું વાક્ય છે. અને ક્યાં માટે આપણે શું મૂકીશું? વેર મૂકીશું. કેટેગરી 1 હોય અને અહીંયા જો વર્તમાન કાળ છે તો એમિજારથી બનશે. તો અહીંયા આપણો સબ્જેક્ટ કોણ છે? રાહુલ, 3rd પર્સન સિંગ્યુલર. તો શું આવશે? ઇઝ આવશે. વેર ઇઝ રાહુલ. એવી જ રીતે રાહુલ ક્યાં હતો? ફક્ત શું બદલાય? કાળ બદલાય. તો વેર, ક્યાં માટે તો આપણે અહીંયા વેર જ મૂકીશું. હવે શું આવશે? ભૂતકાળમાં રાહુલ સાથે વોઝ આવશે. તો અહીંયા આપણે વોઝ મૂકીશું. ત્યારબાદ આપણો સબ્જેક્ટ. તો જુઓ વેર વોઝ રાહુલ? રાહુલ ક્યાં હતો? હવે જુઓ રાહુલ ક્યાં હશે? પરંતુ અત્યારે હાલના સમયમાં. તો શું આવશે? વુડ આવશે. વેર. ત્યારબાદ શું મૂકીશું? વુડ. વિલ નહીં મૂકીએ, ખાસ જોજો. કેમ કે વર્તમાન સમયની વાત થાય છે ને એટલા માટે. વેર વુડ. સબ્જેક્ટ આવશે રાહુલ. તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વેર વુડ રાહુલ બી રાઈટ નાઉ? તો જુઓ અહીંયા વુડ બી આવશે. કેમ કે જુઓ ભવિષ્યકાળમાં વિલ બી આવે તો ભવિષ્ય જેવા જ શબ્દો આપેલા છે, પરંતુ વાત શેની થાય છે? વર્તમાન સમયની. તો વુડ બી આવશે અત્યારે. એના માટે શું મૂક્યું? રાઈટ નાઉ, અથવા તો એટ ધીસ ટાઈમ, અથવા તો એટ ધીસ મોમેન્ટ, કંઈ પણ મૂકી શકો. તો આવી રીતના જ વાક્ય બનશે. એકદમ ઇઝી. ત્રણેય વાક્ય એટલા માટે લીધા તમને આઈડિયા આવે ક્યાં ક્યાં ચેન્જીસ થાય, તો તમને ખબર પડી ગઈ હશે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, સાંજે રાહુલ ક્યાં હશે? તો જુઓ અત્યારે તો સવાર છે, હજી સાંજ આવવાની બાકી છે. તો હવે શું થઈ જાય? ભવિષ્યકાળનું થઈ જાય. તો આપણે શું મૂકીશું? વિલ બીનો ઉપયોગ કરીશું.
તો સૌથી પહેલાં તો ક્યાં માટે આપણે વેર જ મૂકીશું, ત્યારબાદ આપણે શું મૂકીશું, વિલ, ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકીશું. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વેર વિલ રાહુલ બી ઇન ધ ઇવનિંગ, ઇવનિંગ એટલે સાંજે. વેર વિલ રાહુલ બી ઇન ધ ઇવનિંગ, તો આવી રીતના વાક્ય બનશે. અહીંયા જુઓ સવારથી રાહુલ ક્યાં હશે, તો જુઓ આ કેવી રીતના કોન્ટેક્સમાં હોય. ધારો કે અત્યારે શું થઈ ગઈ, બપોર થઈ ગઈ, અને બપોર થઈ ગઈ તોય રાહુલ હજી ઘરે ન આવ્યો હોય, એટલે આપણે શું કહેતા હોય, સવારથી રાહુલ બહાર ગયો હોય, ખબર નહીં ક્યાં હશે, એટલે આપણે શું કહીએ, સવારથી રાહુલ ક્યાં હશે, ખબર નથી આપણને. તો એટલા માટે જુઓ ક્યાં હશે એટલે ભવિષ્યકાળ જેવી વાત થાય છે, પરંતુ જે સવાર હતી એ તો ઓલરેડી વીતી જ ગઈ છે, ભૂતકાળનો સમય થઈ ગયો. એટલે કે આ જે ભવિષ્ય જેવા શબ્દો આપેલા છે એ શેની વાત કરે છે, વર્તમાન સમયની વાત કરે છે. તો વિલ બી નહીં મૂકીએ, શું મૂકીશું આપણે, વુડ બી મૂકીશું. પરંતુ અહીંયા જુઓ સવારથી સમય સાથે આપેલું છે, તો શું આવશે, હેવ બીનનો પણ ઉપયોગ કરવો પડશે. તો વુડ હેવ બીનનો ઉપયોગ કરશું. કેવી રીતે, તો જુઓ ક્યાં માટે આપણે અહીંયા વેર મૂકીશું, ત્યારબાદ WH પછી શું આવશે, હેલ્પિંગ વર્બ, કાં તો વિલ આવે કાં તો વુડ આવે. તો અહીંયા આપણે વુડ મૂકીશું કારણ કે વર્તમાન સમયની વાત થઈ છે એટલા માટે. ત્યારબાદ શું આવશે, સબ્જેક્ટ, સબ્જેક્ટ કોણ છે, રાહુલ, તો આપણે રાહુલને મૂકીશું. અને હવે જુઓ સવારથી સમય સાથે આપેલું છે, તો સમય સાથે આપેલું હોય તો બી નહીં મૂકવાનું, શું, હેવ બીન મૂકવાનું. સવારથી કરે છે, સાંજથી કરે છે, તો એના માટે આપણે શું મૂકતા હતા, હેવ બીન, હેઝ બીન મૂકતા હતા. એવી રીતે અહીંયા જુઓ સવારથી, અને અહીંયા હશે, ભવિષ્ય જેવા શબ્દો આપેલા છે, પરંતુ જે સવાર હતી એ તો ઓલરેડી વીતી ગઈ છે, ભૂતકાળનો સમય થઈ ગયો છે, અને અત્યારે જે ચાલે છે એ વર્તમાન સમયનો છે. તેમ છતાંય કેવા શબ્દો વાપરીએ છીએ, ભવિષ્યકાળ જેવા. તો વિલ હેવ બીનનો ઉપયોગ નહીં કરીએ, વુડ હેવ બીનનો ઉપયોગ કરીશું. તો અહીંયા મેં વુડ તો મૂકી દીધું, તો સબ્જેક્ટ પછી આપણે શું મૂકીશું, હેવ બીન. અને ત્યારબાદ શું આવશે, સવારથી એટલે કે નિશ્ચિત સમય થઈ ગયો. તમે બપોરે કહો તોય સવારથી કહેવું પડે, સાંજે કહો તોય સવારથી કહેવું પડે. એટલા માટે નિશ્ચિત સમય છે એટલા માટે આપણે શું મૂકીશું, સિન્સ મોર્નિંગ. જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વેર વુડ રાહુલ હેવ બીન સિન્સ મોર્નિંગ, રાહુલ સવારથી ક્યાં હશે. તો જુઓ અત્યારે જે આપણે વાક્ય જોઈએ ને એ બધા એવા હતા કે તમને કન્ફ્યુઝ કરશે, પરંતુ તમે એકવાર બનાવો, 2 વાર બનાવો, 3 વાર બનાવો, પછી તમને પણ આવડી જાય. એકદમ ઇઝી જ છે. ગુજરાતી ટુ ઇંગ્લિશ આપણે શીખીએ છીએ, શબ્દોનું આપણે ગુજરાતી કરીએ છીએ, પરંતુ આપણે શેના ઉપર ફોકસ કરીએ, અર્થ ઉપર. વાક્યનો અર્થ કેવો નીકળે એના ઉપર. તો જુઓ આવી રીતના પ્રેક્ટિસ કરજો, અને આના પછી હું તમારા માટે ઘણા બધા વાક્યો પ્રેક્ટિસ માટે લઈને આવીશ જ તે. તો એટલા માટે તમે આવી રીતના શીખતા જાઓ, હારે નોટ બનાવતા જાઓ. અને હવે શું કરવાનું, તમને વાક્ય બનાવતા આવડી ગયા તો તમારે લખવાની પ્રેક્ટિસ કરવાની. અને એક સમય એવો આવશે કે તમે એને મગજમાં જ વાક્ય બનાવી શકશો, આમ જોઈને તરત જ તમે વિચારશો કે આ વાક્ય આવી રીતના બનશે. ત્યારબાદ શું કરવાનું, બોલવાનું ચાલુ કરવાનું. તો હવે આ જવાબદારી તમારી. તમારે શું કરવાનું, વાક્યો માઇન્ડમાં બનાવતા શીખવાનું. પછી તમે ધીમે ધીમે બોલશો. પહેલું વાક્ય હશે તો 1 મિનિટ થશે, એને વાક્ય બીજી વાર આવશે તો અડધી મિનિટ થશે, એને વાક્ય ત્રીજી વખત આવશે તો 20 સેકન્ડ થશે, એને વાક્ય ચોથી વાર આવશે તો 10 સેકન્ડ થશે, એને વાક્ય 5મી વાર આવશે તો ફટાફટ બનાવશો 1 જ સેકન્ડમાં. તો આવી રીતના તમારે પ્રેક્ટિસ કરવાની. અને અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. તો આશા રાખું છું કે મેં જે કંઈ પણ તમને ભણાવ્યું એ સારી રીતે સમજાઈ ગયું હશે. અને તેમ છતાંય જો કંઈ ન આવડે, હજી કંઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. થેન્ક યુ.